નમસ્કાર, મારું નામ હિતેશ ધીરુભાઈ બલ્લર છે. મારા પપ્પાનું નામ ધીરુભાઈ જીવરાજભાઈ બલ્લર છે અને હું સુરતથી છું. યોગી ચોક મારું રહેવાનું છે અને મારા પપ્પાને પેરાલાઇઝની આંચકી આવેલી, એટલે મારા ભાઈ છે ડૉક્ટર, એને રેફરન્સ આપ્યો હતો કે આપણે પીપી માણિયામાં લઈ જાઓ. એટલે પીપી માણિયામાં હું એને લાવ્યો. પછી અહીંયા લાવીને ઇમરજન્સીમાં દાખલ કર્યા હતા. પછી એમઆરઆઈ કરાવ્યો. એમઆરઆઈમાં આવ્યું કે મગજમાં એને તકલીફ થઈ છે અને ડાબી સાઈડની નસ આવે તે બ્લોકેજ છે. પછી એન્જિયોગ્રાફી કરી. એન્જિયોગ્રાફીમાં પણ તે જ બતાવ્યું. પછી 3 દિવસ આઈસીયુમાં રહ્યા હતા. પછી 12 રૂમમાં શિફ્ટ કરી દીધા અમને અને રૂમમાં પણ અમે 7 દિવસ રહ્યા. પછી બધું કમ્પ્લીટ થયું. જ્યારે અહીંથી ડિસ્ચાર્જ કર્યા મારા પપ્પાને, ત્યારે બોલી નહોતા શકતા. જ્યારે ખાલી આંખોથી ઈશારા અને મોઢું આમ જરા જરા કરતા હતા, પણ બોલી નહોતી શકતા. બોલવાનું સાવ બંધ હતું. એટલે આયુષ ગોળકિયા સાહેબ છે, ન્યુરો સર્જન, એણે અમને કીધું કે તમારે પીસ થેરાપી માટે ડૉક્ટરો બોલાવવા જોઈશે. એટલે એક અનિલ સાહેબ છે અને એક યોગેશ સાહેબ છે, પીપી માણિયામાં છે નીચે ફિઝિયોથેરાપીમાં. પછી મને રિક્વાયરમેન્ટ કરી આયુષ ગોળકિયા સાહેબે કે આ બંનેને તમે કહો. એટલે એ બંનેને પછી કીધું. તે મારા ઘર પર ડેઈલી આવતા હતા એની પીસ થેરાપી માટે. અને પછી અત્યારે આજે 2 મહિના થયા છે અને આજે મારા પપ્પા બોલવા ચાલવા લાગ્યા છે કમ્પ્લેટ. આપણે હું જેમ બોલું અત્યારે તે જ રીતે અત્યારે તે પણ બોલે છે. અને પીપી માણિયા હોસ્પિટલ બહુ સારી એવી છે. ડૉક્ટરોનો સ્ટાફ પણ સારો છે, નર્સનો પણ સ્ટાફ સારો છે. ખૂબ સારી એવી વ્યવસ્થા છે. કાંઈ પણ થયું હોય તો ઈલાજ પીપી માણિયામાં થઈ શકે. સુરતમાં કોઈ પણ નજીકમાં હોય તો કોઈ પણને આ પેરાલાઇઝની અસર થઈ હોય તો પીપી માણિયામાં તમે આવી શકો છો. મારો ખુદનો એવો અનુભવ છે. હું મારો અનુભવ તમારી જોડે શેર કરું છું કે બેસ્ટ હોસ્પિટલ છે. તમને આ પ્રકારનું કોઈ પણ ફેમિલીને ક્યાંય થયું હોય તો પીપી માણિયાની એકવાર મુલાકાત લેવી જોઈએ. નમસ્કાર. આપા 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 આવો 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 જાઓ આવો